હેલો વિદ્યાર્થી મિત્રો, મસ્ત મજાનો એક પ્રશ્ન જોઈએ. આપણા એક ઇન્સ્ટાગ્રામના મિત્ર છે, એમને આ પ્રશ્ન વોટ્સઅપ કર્યો છે કે સાહેબ આમાં ખબર નહીં પડી તો આમાં વિડીયો બનાવો, તો એટલા માટે પ્રશ્ન લીધો છે. તો ચાલો, શું કહે છે કે કોઈ એક અપૂર્ણાંકમાં અંશ અને છેદ બંનેમાં એક જેટલો વધારો કરતા તે અપૂર્ણાંક 3/5 બને છે અને બંનેમાં એક જેટલો ઘટાડો કરીએ તો અપૂર્ણાંક 5/9 બને છે. તો મૂળ અપૂર્ણાંક શોધો. હવે તમે આમાં આનું સમીકરણ બનાવીને તમે આની ગણતરી એટલે એને છૂટું પાડી શકો છો, બરાબર. પણ એમાં થોડો ટાઈમ જશે, તો ડાયરેક્ટ આપણે ઓપ્શન પરથી જઈએ. પહેલા શું કીધું છે કે ભાઈ એક જેટલો વધારો કરો, તો જે અંશ છે અને જે છેદ છે એમાં એક એક વધારીએ તો જો અહીંયા 8 છે તો 9 થશે, અહીંયા પણ 14 છે તો 15 થશે. હવે અતિ સંક્ષિપ્ત રૂપ આપી જોઈએ તો આ 3 ગુણ્યા 3, 3 તરી 9 થશે. આ 15 છે તો 3 પંચા 15, 3 ગયા તો 3/5. તો 3/5 થાય છે એક વધારીએ તો. હવે એક જો ઘટાડીએ તો 5/9 થવો જોઈએ. તો અહીંયા 8 છે તો અહીંયા 7 થશે અને અહીંયા 14 છે, એક ઘટાડીએ તો 13 થશે. તો અહીંયા કશું ઉડવાનું નથી, તો આપણો ઓપ્શન આવશે નહીં. હવે ઓપ્શન બી તરફ જોઈએ તો એક એક આપણે વધારીને જોઈએ તો 19 ને 1 અહીંયા થશે તમારા 20, 11 ને 1 તમારા થશે 12. તો આ 10 દુ 20 અને આ તમારા થયા 6 દુ 12, 2 ગયા, આ 3 દુ 6, આ 5 દુ 10, 2 ગયા તો 5/3 એટલો મળે છે. પણ આપણે કેટલો મળવો જોઈએ? 3/5 મળવો જોઈએ એક વધારીએ તો. તો આ પણ આપણો આવવાનો નથી ઓપ્શન. ઓપ્શન સી તરફ જોઈએ. પહેલા એક વધારીએ તો 11 ને 1 12, 19 ને 1 20, બરાબર. તો આ તમારા 3 ચોક 12 થયા અને આ તમારા 5 ચોક 20. તો 4 ગયા તો એક વધાર્યો તો 3/5 મળે છે. હવે એક ઘટાડી જોઈએ તો 11 માંથી 1 જાય તો તમારા 10 અને 19 માંથી 1 જાય તો તમારા થશે 18. આ તમારા 5 દુ 10 અને આ તમારા 9 દુ 18, 2 ગયા તો 5/9. તો 5/9 આપણને મળવો જોઈએ. તો આ અપૂર્ણાંક એવો છે કે ભાઈ જો એમાં એક વધારીએ તો 3/5 બની જાય, એક ઘટાડીએ તો 5/9 બની જાય. તો આ આપણો સાચો જવાબ આવશે. તમે આના સમીકરણ બનાવીને પણ ગણી શકો છો, પણ જો ઓપ્શન પરથી જો તમારી થોડીક સ્પીડ હોય તો ઓપ્શન પરથી આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો. તો સરસ મજાનું ગણિત શીખવા મારી સાથે જોડાયેલા રહો. થેન્ક યુ.